અગજાનન પદ્માર્કમ ગજાનન મહર્નિશમ અનેકદંતમ ભક્તાનામ એકદંતમ ઉપાસમહે. સૌને જય શ્રી કૃષ્ણ. વર્તમાન સમયમાં આપણા હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે, આપણા શાસ્ત્રીય કાર્યોનું રક્ષણ કરવા માટે, આપણી પરંપરાઓનું રક્ષણ કરવા માટે સોશિયલ મીડિયાનો સમય છે. એટલા માટે યુટ્યુબ પર અમે એક ચેનલનો આરંભ કરીએ છીએ, જે ચેનલનું નામ છે શાસ્ત્રી શ્રી હાર્દિક બી પંડ્યા. જે યુટ્યુબ ચેનલ દ્વારા આપ સૌ યજમાન વર્ગને અથવા તો દરેક વ્યક્તિઓને શાસ્ત્રનું જ્ઞાન પૂરું પાડવામાં આવશે, અથવા તો કોઈ તહેવારોમાં કઈ રીતના પૂજાઓ કરવી કે એના શું નિયમો પાડવા, એ બધું જ આ વિડીયોઝ દ્વારા તમને આ ચેનલથી અમે આપતા રહીશું. વર્તમાન સમયમાં અત્યારે ચાલે છે ભાદરવો મહિનો. જે ભાદરવા મહિનાને આપણે એ કૃષ્ણ પક્ષને શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખીએ છીએ. એ શ્રાદ્ધ પક્ષમાં મહાલય શ્રાદ્ધ કરવાનું ખૂબ જ શાસ્ત્રોએ વર્ણન કર્યું છે. તો એના વિશે આપણે થોડું જાણીએ. જીવનમાં ધર્મ સિંધુ કહે છે કે શ્રાદ્ધ 96 પ્રકારના શ્રાદ્ધ એક વ્યક્તિએ પોતાના જીવનકાળ દરમિયાન કરવા જોઈએ. શ્રાદ્ધ 5 પ્રકારના છે: નિત્ય શ્રાદ્ધ, નૈમિત્તિક શ્રાદ્ધ, કામ્ય શ્રાદ્ધ, વૃદ્ધિ શ્રાદ્ધ અને પર્વ શ્રાદ્ધ. તો એ શ્રાદ્ધ જેને નિત્ય શ્રાદ્ધ કરીએ એને નિત્ય દરરોજ કરીએ એને નિત્ય શ્રાદ્ધ કહેવાય છે. કોઈ નિમિત્ત માટે કરીએ એને નૈમિત્તિક શ્રાદ્ધ કહેવાય છે. કોઈ ઈચ્છા પૂર્તિ કરવા માટે શ્રાદ્ધ કરીએ એને કામ્ય શ્રાદ્ધ કહેવાય છે. એવી જ રીતે કોઈ પ્રસંગોપાત કરીએ છીએ એને વૃદ્ધિ શ્રાદ્ધ કહેવાય છે. અને કોઈ પર્વ તહેવારે અથવા તો ભાદરવા મહિનામાં અને મૃત્યુ તિથિ પર કરવામાં આવતા શ્રાદ્ધને પર્વ શ્રાદ્ધ કહેવામાં આવે છે. શ્રાદ્ધનો અર્થ શું છે? તો કહે છે કે શ્રદ્ધયા પિતૃન ઉદ્દેશ્ય વિધિના ક્રિયતે યત કર્મ તત શ્રાદ્ધમ. કે જે વિધિપૂર્વક પિતૃઓને ઉદ્દેશીને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે એ ક્રિયાને શ્રાદ્ધ કર્મ કહે છે. એ શ્રાદ્ધ કર્મ દરેક વ્યક્તિએ એના પિતા અને માતાના મૃત્યુ તિથિએ સંવત્સરિક શ્રાદ્ધ અને ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષમાં એની જે તિથિ હોય એ દિવસે મહાલય શ્રાદ્ધ કરવું એવી શાસ્ત્રની આજ્ઞા છે. અને આપણને એવો પ્રશ્ન થતો હોય વર્તમાન સમયમાં કે શું આપણે પૃથ્વી ઉપરથી શ્રાદ્ધ કરીએ એ આપણા પિતૃઓને પ્રાપ્ત થતું હોય છે? હા, તો મત્સ્ય પુરાણ એનું પ્રમાણ આપે છે કે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી એ જો દેવયોનીને પ્રાપ્ત કરે છે તો શ્રાદ્ધ દ્વારા અર્પણ કરવામાં આવેલું અન્ન એને અમૃત રૂપે મળે છે. કોઈ જો ગાંધર્વ યોનીને પ્રાપ્ત કરે છે તો તેને એ ભોગ રૂપે મળે છે. પશુ યોની કોઈને પ્રાપ્ત થાય તો એને તૃણ કેતા ઘાસ રૂપે એ પ્રાપ્ત થાય છે. સર્પ યોની કોઈને પ્રાપ્ત થાય છે તો એને વાયુ પવન રૂપે એ અન્ન પ્રાપ્ત થાય છે. કોઈ જો દાનવ અથવા રાક્ષસની યોનીમાં જાય છે તો એને માંસ રૂપે એ અન્ન મળે છે. અને જો કોઈ મનુષ્ય યોનીમાં જાય છે તો એને અન્ન જળ ઇત્યાદિ રૂપે એ અર્પણ કરવામાં આવેલી શ્રાદ્ધીય વસ્તુઓ પ્રાપ્ત થાય છે. અને જ્યારે આવું પ્રાપ્ત થાય છે પિતૃઓને ત્યારે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં યાજ્ઞવલ્ક્યજી કહે છે આયુ પ્રજામ ધનમ વિદ્યામ સ્વર્ગમ મોક્ષમ સુખાની ચ પ્રયચ્છન્તિ તથા રાજ્યમ પિતર શ્રાદ્ધ તર્પિતા. કે જ્યારે પિતૃઓ તૃપ્ત થાય છે ત્યારે તૃપ્ત થઈ અને એ શ્રાદ્ધ કરનાર પોતાના સંતાનોને લાંબી આયુષ્ય, એમને ત્યાં સંતાન અને ધન, વિદ્યા અને સ્વર્ગના તમામ સુખો એ પિતૃઓ પ્રદાન કરે છે. અને વિષ્ણુ સ્મૃતિ કહે છે કે શ્રાદ્ધમે તન્ન કુર્વાણો નરકમ પ્રતિપદ્યતે. કે જે વ્યક્તિઓ આ શ્રાદ્ધ નથી કરતા એ બધાએ નરકગામી બને છે. એટલે શ્રાદ્ધ કરવું આવશ્યક છે. શ્રાદ્ધ કરીએ. કદાચિત એવું બને કે આપણે શ્રાદ્ધમાં પિંડદાનનો વિધિ મહાલય શ્રાદ્ધ ના કરી શકીએ કોઈ કારણોસર, તો આપણે બ્રાહ્મણ ભોજન કરાવીએ એ પણ એક શ્રાદ્ધ છે. કદાચિત એ પણ નથી થતું તો બ્રાહ્મણને આપણે આમાન્ય કેતા સીધું અને દક્ષિણા દાન આપીએ એ પણ શ્રાદ્ધ છે. જે કરવાથી તમારા પિતૃઓ તૃપ્ત થાય છે, તમને પુણ્ય મળે છે અને સૌથી મોટું આપણા શાસ્ત્રોના જ્ઞાનની, આપણા શાસ્ત્રની પરંપરાઓની રક્ષા થાય છે. એટલે આપણે બધાએ આવા શ્રાદ્ધીય કાર્યોમાં જોડાઈએ, આપણા પિતૃઓને તૃપ્ત કરીએ અને પુણ્ય પ્રાપ્ત કરીએ.
અસ્તુ. જય શ્રી કૃષ્ણ.